રેડી થઈ ગયું બે કમ્પ્લીટ ચાલે કચ્છથી ભાઈ ચાલતા આયા કચ્છ ગાંધીધામ હાથ ગાડા લઈ ગયા 400 કિલોમીટર થાય અહીંથી રણુજા જો કે હું અહીંથી મોરલધામ આવો સમરો ભાઈ ભાઈ હું કમી છે બધું રેડી થઈ જાય હું બોલીશ પાર પાડી કમ્પ્લીટ થઈ જાય ચિંતા છોડી હું બોલીશ પાર પાડવા વાળી માતા છું કેટલા જણા તૈયાર હતા 7 જણા હે એકલા જઈ રહ્યા તમે આજે એટલા તમે એડ્યા છે 6 દાડા મોણા એકલો ચાલતો આવ્યો રસ્તો ચી રીતે મળે એકલા વિચાર કરો જ્યાં દશરથ જે વાર્તો પડ્યો છે પૂરો કરે મારું બાકેલું કોઈ દાડું ભોય નહીં પડે બોલેલું હું બનાવ્યા વાળી માતા છું હું બોલું એટલું હું બનાવું છું પણ ત્યાં મજા થઈ જાય રેડી ચિંતા છોડી દો નોંચી રેડી ને સારું છે હવે તો બોલ બધું રેડી થઈ જાય ચિંતા છોડી મા માતા પગે લાગી ગયો દરવાજો ખોલી રેડી જવાબ શું કમ્પ્લીટ થઈ ગયા દર્શન યાર ચિંતા છોડી જોગમાયા ભેળી સત્તા બીજું હું ચિંતા આસ્થા શ્રદ્ધા વિશ્વાસ જે ટેક કેવી છે એટલે બધું પૂરું થાય ભાઈ તાળું તોડીને લઈ ગયા તાર તાળું તોડીને લઈ ગયા ઘરમાં ઉઠ્યા હતા તિજોરી ખોલીને લઈ ગયા તારે ડોશીમાં તાળું તોડીને લઈ ગયા કેટલા ઘર છે આજુબાજુ 3 કોણ લઈ ગયું તો ચોરે તારા પટેલ ચૌધરી માં છે બહાર નું કોઈ ચોર આવ્યું નહીં આજુબાજુમાં જ છે નોમના 2 અક્ષર ભાઈ રૂસે સાચું છે માતા પર ટેક મૂકી દે આપણી માની 2 અગરબત્તી ચાલુ કરી અને બાઇડેન ના ધોળાડું મારું નામ માતા ને જા તારા ચોર મળી જાય કેટલાનું દાગીના છે 10 લાખ ના છે પાણી બોટલ લઈ ગયા તો તારે આપણી આકોટો મળશે એ દાડે આપણો ભાવ 20 લાખ 10 લાખ ના દાગીના 10 લાખ નો દંડ બસ વાળશું ચો થાય ધ્યાન રાખે ચેટો થવાનો નહીં આકોટો ટુકડો થાય બરાબર ફોન વિશાલભાઈ પર બોલ ભાઈ અવાજ નહીં ભાઈ હે દારૂ કોણ પીવે તું પીવે બીજા શું લમણાવા દારૂ પીવે તું કોણ કે નહીં પીતો કેટલા દાડા થયા દારૂ પીતા કેટલા દાડા થયા
હે અંદાજે કેટલા દાડા થયા? 20 દાડા. 20 દાડા થયા? કેટલા દાડા થયા? 20 દાડા. તારું જિંદગીમાં દુઃખ નથી પડવાનું. શિયન ભુવા જેવા છે, શિયન ભુવા કરતા હારા ભુવા આવશે ને તોય તારું દુઃખ નહીં પડે. ભાઈ છોટી તું બાધા 9 રૂપિયા માટે મેલીને તો જઈએ કે ચલો બોલ ભાઈ. કોઈ લાભ નહીં, હું બોડી નહીં, હું ડાવલી નહીં. તાર રીતે તાર રાખવી તો રાખ, નકર છૂટી. તમારું દુઃખ ના મટે, તમારા ઘરમાં આગા પાછું રહે, એનું કારણ તમે પોતે જ છો. બાકી મારું દેવનું બોલેલું કોઈ દાડું ભય પડતું નહીં. મેં શું કીધું? મારી ભૂલ છે કે મેં બાધા આલી. તમે જઈ શકો છો મારી, તમે જઈ શકો છો. બાધા છૂટી કીધું ને 9 રૂપિયા માટે મૂકી દીધું ને 5 કિલા દાણા ચબૂત રહ્યા. જો ભાઈ દારૂ ચાલુ રાખશો, સોને સોને પી જાઓ, મોરલ વાળાની બાધા ભલે તમે 6 મહિના શું 6 વર્ષ રાખશો તો દુઃખ નથી મટવાનું. દારૂ પીવાની બાધાએ રાખો તો માતાઓ જીવ નવરા નહીં. શ્રદ્ધા રાખે વિશ્વાસ રાખે એનું ટોપું ના કરે માતા. બોલો તમારા ગીજામાં ચિઠ્ઠી લખેલી છે, એમાં પ્રશ્ન લખાશે, યાલો હાથ પ્રશ્નો તમે ડાયરેક્ટ નહીં વાંચો તો હું ડાયરેક્ટ વાંચી નાખ્યું. તમારી બાજુ રાખો, હું વાંચી નાખ્યો. હા, એમાં 7 પ્રશ્નો લખેલા છે. ઘેરવાળી તકલીફ છે, કોને આવે છે? હા, ક્યાં ગામના? હરિદ્વાર. રહેવાનું હરિદ્વાર. 8 મહિના હરિદ્વાર રહો છો. ઘરવાળી હરિદ્વાર. બોલો ભાઈ, હરિદ્વાર થી આવ્યા. ભગવાન તો અહીંયા હાજર હતા. એટલે મોડા લાયા એ હરિદ્વારમાં ગંગાજીમાં પ્રભુ છે જ અહીંયા. કે દુનિયાની અંદર 4 ધામ 12 જ્યોતિર્લિંગ 51 શક્તિપીઠ એ છોડી 14 આવવાની જરૂર જ નહીં. અહીંયા જ છે પ્રભુ. તો ભગત સાચા, તમે સાચા પોતા તો હું હાલે મટાડી દે, પણ ભગત સાચા ને તમે? ભક્તિ ભાવ કરો છો ફૂલ ટાઈમ? ધંધો બીજો કઈ નહીં, સેવા કરવાની. હા, હવે હું તમારું થોડું પાસ્ટ ખોલીને આવું તમને. આગળ જીવનમાં શું કર્યું છે એનો હિસાબ હરી તો કરતો કરશે, પણ હું આ મોરલ વાળી પહેલો કરી આવું. વગેરે હિસાબ થઈ ગયો તમારો ટોટલ. તમારું વતન બનાસકાંઠા, ભલે તમે હરિદ્વાર હતા. બાબર 14 વર્ષથી હરિદ્વાર છો. પોસ્ટ મૂકીને રિટાયર્ડ છો. શિક્ષક હતા સરકારી, ટીચર માટે રિટાયર્ડ થઈ. બાબર વતન છોડી છેલ્લા 14 વર્ષથી હરિદ્વારમાં શિફ્ટ થઈ ગયા. આગળ પાછળ છે, પણ કોઈથી કોઈ સંબંધ રાખ્યા નહીં. ચલો રાખ્યા જ નહીં. નાચ પાડો ઓછા કરો એટલે નાચ પાડો નહીં. હે બરોબર છે. પછી બીજું ભગત બાબાની અંદર તમારી ડખાની વાતો પડી છે. ઓજી ઓમનમ નથી નીકળ્યા, ડખામ નીકળેલા છે. મેળ નતો આવતો. ઘરનું તો વેચી માર્યું, પોતાનું તો વેચી માર્યું. વેચ્યું શું તો વેચ્યું તો ખરી તમે, એ વેચી માર્યું.
એના પૈસા આયા એ વરે કોકને આલે એ હલવાઈ ગયા મોકો તો લેવાના કેટલા છે 2 લાખ રૂપિયા ને પછી 50 લેવાના હા પછી માસ્ટર ફરિયાદ ચેના ઉપર કરી દે હા થોડુંક આપણે 14 વર્ષ જૂના જઈએ મારી જોગમાં કહે છે તમે કોક ઉપર ફરિયાદ કરી લીધી ચમ કરી છે ભાઈ અવાજ નહીં હે તમે કરી ભાઈઓના ભાગે પર તું મકોન કોના જોડાય નોના ના જોડે બીજું તમે બેસી મારી એ કરી છે માતાઓ તમારા મોઢામાંથી બધી ફેરી નો હોય ચોથી મેં આડ્યું એ પોણી બધાઈ નો છું અટકશું તમારી અટકશું નથી તારે કુળદેવી હરિઓમ નથી તારે ભૂમિના ગયો હરિઓમ નથી તારા મા બાપ ને પિતૃ પૂર્વજ કરીને પૂજા હરિઓમ હવે શું કેવું થાય હરિના શરણમાં જ્યાં રાતો જોગમાં હિસાબ થઈ ગયો તારા પૂર્ણ બન્યા એટલા હિસાબ કર્યો તો ભાઈ નથી તું તારા ભાઈ નો હગો નથી તારા કુટુંબ નો હગો નથી પરિવાર નો હગો નથી તારા મા બાપ નો હગો સેવા કરી જ નહીં હોય ચોથી મા બાપ ની સેવા કરી નહીં કરી આસુ બોલ હું માતા છું એના અમત તો હરિદ્વાર લેવું બારી ભાઈ એવું છું હે બરાબર ડોશી ભેળી તો ના રાશી પણ રાશિ ની કોદાળો રાશિ જિંદગીમાં કોદાળો તારા હાથે તારી બાયડી ના હાથે ડોશી રોટલી ખવડાવી મત કે કેટલા વાર રાશિ હા શું બોલ્યો 12 મહિના 5 દાડા રોટલી ખવડાવી મારી કાફી છે પેન્શન ના પૈસા તો ગયા વડોદરા એક મકાન છે માલસરમાં એક મકાન છે 2 ફ્લેટ છે થોડા ઘણા પૈસા બેંક મોકલે છે એટલા કેટલા 14-15 લાખ રૂપિયા બેંક મોકલ્યા તમે ડોશી દો હરિદ્વાર છોકરા બીજા પાછળ કોઈ છે દીકરી છે બાકી કોઈ નહીં 2 દીકરા કમાતે મરી ગયા કમાતે કર્યા શું થયું હતું એક એક્સિડન્ટ મળ્યો બીજો એકને હળી ગયું હતું આખું શરીર ખવાઈ ગયું હતું કિડની ફેલ થઈ ગઈ લીવર ફેફસા બધું હળી ગયું બોલો જો કુળદેવીનું મંદિર કરવું પૂજવી પડશે તારી કુળદેવી હર્ષિદ ભવાની ઓરિજિનલ મૂળ સ્થાનક છે ઉજ્જૈન ની ઓમ છે તારે ઓલ બાબર લોકો પૂજે છે થરામાં પૂજે છે રાધનપુરમાં પૂજે છે મૂળ વતન એ રહ્યું હા પછી જીવનમાં જે માણસોનું 2 રૂપિયા આપણા પર લેવાનું છે એનું યાદ રાખીને ચૂકવી દેજો ઠીક છે યાદ આવ્યું નહીં આવ્યું 80,000 નો હિસાબ ની ઉઘરાણી છે 80,000 આઈ તો મોગવા મોણે 2-3 વખત કીધું પણ તમે મોન્યું નહીં છોકરો તો છે નહીં
એમાં દેવું કર્યું હતું, દેવું કર્યું હતું, જોગા રમ્યો જે રમ્યો મૂળ દેવું કર્યું એ હાચું. એટલે જે હોય કોકનું આલવું પડે. આજથી હોજા ઉતરી જાય, બધું મટી જાય તો ફ્લેટ બેસીને ઉઘરાણી પતાવી પડશે. અને ઉઘરાણીમાં મારા દેવી આવી એ હાસી છે. હા, મોણામાં તને ગોતી આલે અને તું એને સારી રીતે ઓળખે છે એટલું હું તને કઈ. તારા જ કર્મો છે, મારે બીજા દાવા જરૂર નહીં. તારા જ હગા વાલું છે. એના પછી તારા છોકરે પૈસા લીધા હતા, જુગારમાં હારી ગયો, માથે 2 રૂપિયા દેવું કર્યું, તાર પાસે મોજ્યા પણ તું કે છોકરો દોડે તમે દોડો. છોકરો કા મોતે મરી ગયો. પેલા બાયડીના હોજા માટે પગ રેડી થઈ જાય, શરીરમાં શાંતિ થઈ જાય તો ઘરણાનું જેવું તારી કુળદેવી, પિતૃ પૂર્વજ અને ગોપ શિકોતર આટલા તારે પૂજવા પડશે. આવો આવો હાલ 2 અગરબત્તી ચાલુ કરજો છે. દિવાન નામથી એક દોરો બાયડીને લઈ જાઓ. મનોમન ટેક રાખજો કે જેનું હશે હું આલે મટી જાવ જોઈએ, મટી જશે. એ આવશે રબેલા. વ્યાજ તો આવું તો આવશે પણ મૂડી આવશે. તારી ઈચ્છા બોલ. શું થાય છે? છે કોમ નો ભાઈ ડેટા નો લે. દારૂ પીધો રે મેં તો દારૂ પીધો થોડો થોડો. દારૂ પીવે છે? બોલા હું ખોટું ના બોલું. તું કે ડેપરો છે, ઉછાર છે, આ તાર દીકરો દારૂ પીધા, પેલો થોડોક પીવે છે. હે કોણ કે મેં લે કાઢી હાથમાં ખબર પડે કોણ શું ના પીધો મેલ કાઢી હતા. હમણાં જો 10 ફૂટ ના ફેંકુટ મારું નામ મેલ રહીને કોઈ ભારાની માતા છું જેવી નહીં. બોલ ભાઈ તું દારૂ પીવી નાડે છે, બીજો સતા ડખો. દેશી ભાષામાં કેટલા લફડું ચોકાય. હે લગન ચો કરાયા? બાયડી ચો ઘરે સેબરી ટાઈમ મળે તો સુધરવાનું કે નહીં? ખૂબ પીઓ હટ ઝોન હટ પર આવે. આટલો બધો સમય આપણે ડોવા કંટા છે, અહીંયા દુઃખ દેખવું પડે છે. છોકરા હાથે મોટા થાય, ભગવાને આલ્યા છે મોટા તો હાથે થવાના. એની ચિંતા આપણે કરવાની જરૂર નહીં. પણ ખૂબ પી હટજો. જીવવાનું છે કે મરવું છે? હે મારે શાંતિ નહીં થાય. કેનાલ બીજી હમણાં પાણી ખૂબ બેઠા છે બાપુ. જાવું કરવું હોય તો છેડે 3 છોકરા છે એનું જ વિચારો. આ ઘંટા સમાજમાં મળજો આબરું શું હોય? મેલો કાઢી યાદ નહીં પીવું દારૂ વાત પછી યાદ ભાખરે ભાઈ ઓમ મેલિંગ બોલ યાદ પછી દારૂ નહીં પીવું. હાથ રાશીને બોલ કામે આડીના પાકું. હવે પીશે ને ડોહા તો પાટો પીધો બધાવો પડશે. ચિંતા છોડી દો. અરે એ તો દોડો થઈ ગયો, મેલ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. હવે તમે આવતા અમલ ના બંધવાણી. એ તો કહુંબા વાળા છે. હે અમલ ખાય છે? અમલ ખાતો તો રસ કે અમલ? રસ ખાશે પોતાડો દારૂ પીશે પાકું. મેળી માં છોકર બસ તાણ હવે પીઓ તાણ ખબર પડે. ટ્રાય કરવાનું નામથી. રેડી છે? હવે ઘોઘરા લેવો છે?
બે અગરબત્તી ચાલુ કર મોનાલભાઈ માતા નામ ને હવે હાથ મેલ્યો ને બકરી ડબ્બામાં આવી ગઈ ચિંતા કરવાની જરૂર નહીં મજા કર તો થાય પીવે એટલે એન્જિન બધું ફેલ થઈ જાય અંદાજ જો તો પીધો પીધો કેટલા નુકસાન આવ્યું 50,000 નું થોડ કોક પીધો એટલે 50,000 નું નુકસાન આવ્યું અને હવે આવી ગયું તમારા ઉપર હવે ગાડી બાડી નુકસાન નહીં આવે હવે સીધું તમારે જ આવશે હાથ પગ પીધું આમ કે આમ કરવું પડશે ઉથાર થઈને દારૂ પીવો છો શું મળે ખટે નહીં પણ વાઈન તો ખટે છે મને તો 2 બોટલ દાંતી રહી તો ખટે છે બંધ થઈ જાય ડોશીમાં ચિંતા છોડતું તારે આ બંધ થઈ ગઈ બધે રેડી આ મોજ માતા નાલ કરી આવે પસંદ કો ખાલી ખેલ મારા ઓય કરવાનો 2 અગરબત્તી કરજી ભાગી ગયો હોય તો તાર 2 અગરબત્તી કરે છે મા ઉપર વિશ્વાસ અને પીતો ને હલકે તો ગાડી ફેલ છે હલકે તારું એન્જિન ના ફેલ થઈ જાય એનું ધ્યાન રાખે આ જીવ છે અને જીવના ખેલ જુદા છે ભાઈ પિતા ઘણા તો ચોડી ગયા તો મોરાલે નહીં આવતા બીકતા એટલે રાતના હાથ બી તો ભાગી નાખે એવું જેવું છે 24 કલાકે માતા ભેળો મારે હે બોડીગાર્ડ એ બોડીગાર્ડ ને ફૂલ પરમિશન આલેલી છે કે દારૂ પીવે એટલે રાતના અને તારે મેથી પાક આલીને આવવાનું કરે વડના નો હાથ પગ ભાગી જ જાય કાતો એવા 2 પુરાવા છે ભાઈ બોલ ભાઈ બોલવા માંડ્યો ફ્રેન્ડ બાપો કેટલો બોલે છે 25% બોલે પછી નું 50% બોલ છે બોલવા માંડ્યો સાપ બોલ છે સાપ બોલ છે તારા મનથી મનોમન ટેક રાખ મનોમન બાધા લે રાખ સાપ બોલવા માંડશે બોલો ભાઈ આગળ તું તાર હાલ ચાલુ રાખ 2 અગરબત્તી ચાલુ રાખ મા ઉપર ટેક રાખ પેલા તે ન જોયો હવાર મને બોલ્યો 10 વર્ષથી તો બોલતો ન બોલવા માંડ્યો એ બાધા લે રેડી કેવું છે ભાઈ ને ભાઈ ભાઈ ને બોલો ડોશી પાછા હે ભલે શું નામ છે શું બોલ્યો હાલતો નહીં ને મારી વિશાલ ને વિશાલ પેલા બોલતો જ નતો નોર્મલ બોલતો હતો હું આયા પછી વધારે બોલવા માંડ્યો દિવાળી આમ તો ફૂલ બોલ છે ચિંતા છોડી છે ગમના કેટલા દાડા થયા હે તો પણ 21 દાડા પહેલા ચમ પોસવાયા બ્રેકઅપ થઈ ગયું છે તારે દોસ્તારની વાત છોડી મેં દોસ્તારીની વાત કરી ભલે ગયું
તન પાછી નોકરી મળી જાય તન બીજો ઈ ડિપ્રેશન જો નોકરી છૂટી જેવું ડિપ્રેશન થાય પછી અમુક માણસને સાથ છોડ્યો તો થાય ઠીક છે માં ઉભો ટેક રાખ લોકોને શું જરૂર છે ભલે ભાઈ બોલ 3 મહિને ડોશી પૂછવાનું તારે આટલા દાડા ટેક રાખ ઠીક છે બોલો ભાઈ પાછું 14 દાડા થયા છે બાદ હાલે તું તાર 2 અગરબત્તી કરે છે અને માં ઉપર વિશ્વાસ છે બોલ ભાઈ છોકરાને એને જન્મથી મગજ નહીં હે 2 અગરબત્તી ચાલુ કર એક છોકરો દારૂ પીવે છે ઉતારા વાળે છે એના કારણે એની બાયડી એમ છોડીને જાતી રહી એમ હાસું બોલવાનું ના ગોળ ગોળ ચેન ફેરવે છે ખરું કે જોણ તો થઈને અજોણ બને છે રડો 2 અગરબત્તી ચાલુ કર માં ઉપર વિશ્વાસ મેળે ટેક મેળે રેડી ઠેકાણે આવી જાય પાછું ચા બોલ ભાઈ आठ महीनाથી વેન્ટિલેશન ઉપર છે ડોક્ટર કીધું ફેફસા ખરાબ છે ક્યાં બોમના તું નડિયાદ ને કુંડાલિયા થરાદ કુંડાલિયા પંચાલ હવે કેવું દવા આયા પછી જે જગ્યાએ એડમિટ છે શું આવ્યું દિવસે ઓક્સિજન હોય માં ઉપર વિશ્વાસ રાખ રેડી વેન્ટિલેશન ઉપર છે 13 દાડા કોસો 14મો દાડો બોલતી નહીં 13 દાડા રિપોર્ટ નોર્મલ આવી જાય કેટલા વર્ષથી છે 8 મહિનાથી વેન્ટિલેશન આઈસીયુ માં છે 8 મહિનાથી માં ઉપર ટેક મૂકે 13 દાડામાં આઈસીયુ માંથી બહાર આવી જાય તો માતા કે તાર કરવું રેડી આશીર્વાદ છે એ ચાલો એ ભલે બોલ ભાઈ ज्वाइन हो गया कहाँ से पहले आ गए ना 1 मंथ पूरा नहीं हुआ आपका आप जा सकते हैं अभी 5-7 दिन हुए तो बीच में आपको रविवार को आने को बोला था क्या आके दर्शन रात को फ्री होते हैं मनो मन आप टेक रखो आप माता पे ठीक है विश्वास रखो अंदर जाके माता जी से अर्ज करिए ठीक हो जाएंगे कशो नहीं भाई बोल भाई विश्वास रख माता हुआ अभी ठीक है धागा बांध लीजिए बच्चे को माता ऊपर टेक रख विश्वास रखते ठीक है भरोसा रखो बोल बे जय बोलना नाते बीमार ना बीमार रहશે તાપડી ઉલટી થાય બીજું ડખામ વાળેલું છે ઝઘડો ચો થયો યાદ કરો કર્યો એ હાચો બોલો
માથાકૂટમાં આવેલું છે દેવા. કોઈ તમારે બોલચાલ, કોઈ મગજમારી, કોઈ ઊંચો છે. હું પૂછતો છું, તમે માનો ના માનો, તમારા ઘરમાં જ પડ્યું છે, બહાર જવાની જરૂર નથી. પણ આજથી રેડી થઈ જાય. એક તો રોબો તો માતાજી પર ટેક મૂકો, કમ્પ્લીટ 3 મહિના શાંતિ ને 3 મહિના દવાખાનું નામ ના આવે, ઉલટી નામ ના થાય, તો તમારી માતા કુટથી હાચી, માતા એ હાચી, અને દેવ ભળાયું એ હાચું. રેડી? બે અગરબત્તી ચાલુ કરજો સર. મને બોલો ભાઈ આગળ.